G7 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા જશે। કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ને ફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે। પીએમ મોદીએ કેનેડાનું આમંત્રણ સ્વીકાર્યું છે અને ખુદ મોદી આ માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આપી ચૂક્યા છે। તેમણે લખ્યું કે કેનેડાના પ્રધાનમંત્રી સાથે ફોન પર વાતચીત થઈ, આનંદ થયો। તાજેતરની ચૂંટણીઓમાં તેમની જીત બદલ અભિનંદન પણ આપ્યા અને આ મહિને કેનેડામાં યોજાનારી G7 સમિટમાં ભાગ લેવા માટે આમંત્રણ આપવા બદલ તેમણે આભાર માન્યો। કેનેડાના આલ્બર્ટાના કાનાનાસ્કીસમાં 15 થી 17 જૂન સુધી G7 શિખર સંમેલન યોજાશે। સમિટમાં વિશ્વ શાંતિ, સુરક્ષા, મજબૂત અર્થતંત્ર અને ડિજિટલ ટેકનોલોજીમાં પરિવર્તન જેવા ઘણા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે। G7 સમિટમાં ભાગ લેવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેનેડા જશે। કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ને ફોન પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને G7 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આમંત્રણ પાઠવ્યું છે। પીએમ મોદીએ કેનેડાનું આમંત્રણ સ્વીકાર્યું છે।